હાય ગાઈઝ, કેમ છે બધા? જય શ્રી કૃષ્ણ, સીતારામ. હું ને રોબિન સ્કેટિંગમાં જવા તૈયાર થઈ ગયા છીએ. રોબિનને આજે સ્પર્ધા છે, તો હું ને રોબિન બે સ્કેટિંગમાં જઈએ છીએ. ચલો જઈએ. એના ગ્રાઉન્ડમાં પહોંચી ગયા છીએ. ગ્રાઉન્ડમાં આવવાનો જે વિડીયો છે ને, એ મને ઉતારતા ભૂલાઈ ગયું, કારણ કે હું શીખું છું ને, એ મને ખબર નથી. જો આટલા છોકરા છે, આ ઘણા બધા છોકરા છે, મેં ગણ્યા નથી, કાઉન્ટ નથી કર્યા કેટલા છે એ. જો આ એને કંઈક પ્રોસેસ છે, ચાલુ થઈ ગઈ છે. આટલા આઉટ બી થઈ ગયા છે. જો આઉટ થઈ ગયા, એને કંઈક બોક્સમાં આપે છે ગિફ્ટ કરીને. હવે શું અંદર છે એ ખબર નહીં. હવે આટલા બધા આઉટ થઈ ગયા છે, એમાંથી આ 3 વધ્યા છે. તમને દેખાય છે આ ત્રણના બી 2 રાઉન્ડ આવે છે. હા, આ 2 રાઉન્ડ આવે છે. હવે આમાં જોઈએ કોણ વિનર થાય. પ્લીઝ તમે મને ફોલો કરો, લાઈક કરો, અને કમેન્ટમાં જે ફોલ્ટ હોય તે મને કહો. હું શીખું છું એટલે સપોર્ટ કરો પ્લીઝ. એકવાર તો રોબિન પડીને ઊભો થઈને જતો રહ્યો. પહેલા રાઉન્ડમાં રોબિન આઉટ થઈ ગયો. હવે આ બીજો રાઉન્ડ છે. બીજા રાઉન્ડમાં એવું થયું કે એની જોડે જે હતો ને એ પડી ગયો. એટલે આઈ થિંક રોબિન વિનર થઈ ગયો હોય એવું મને લાગે છે, કારણ કે મને ક્લીન દેખાતું નથી. બહુ દૂર છે એટલે મેં ઝૂમ કરીને વિડીયો કર્યો છે, એટલે ક્લીન દેખાતું નથી. હવે જોઈએ લાસ્ટમાં શું થાય છે એ. પ્લીઝ તમે બધા મને સપોર્ટ કરો. તમે જુઓ હવે કોણ વિનર થાય છે કોણ નહીં. અને ફાઇનલી રોબિન વિનર થઈ ગયો છે. સર એને ગોલ્ડ મેડલ પહેરાવે છે, સર્ટિફિકેટ આપ્યું છે. જો તમે જોવો છો એના હાથમાં, જો આ સર્ટિફિકેટ છે, ગોલ્ડ મેડલ છે. મારો બ્લોગ જોતા રહેજો. બાય બાય, સીતારામ.